फूलों सा चेहरा तेरा कलियों ची मुस्कान કશા શું કરે बाइक साफ करूं मां भाई લા હું થોડી કરી દઉં ઓહો આવી બધું ચમ હેતુ ભ્રોણે મારે બાઇક ઉપર ભાઈ મારે થોડી યાર તાર બાઇક ની જરૂર હતી બાઇક ની જરૂર હા તે લઈ જાઉં ગોડા મીચો ના પાડી લઈ જા લે હા પણ એક યાર તકલીફ અમોય શેની તકલીફ પેટ્રોલ નહીં પેટ્રોલ નહીં ના સારું હેડ હું પેટ્રોલ પંપ પે ભરાઈ દે લાય ભરાઈ દે ઓય યાર મારે થોડું કોમ અર્જન્ટ તો હું હતો લે પણ યાર મે પીયુસી નહીં એટલે પીયુસી નહીં રાખતો તું કાલ જ પટી જાય મા ભાઈ હતી કાલ જ પટી જાય સારું હેડ એ તો પેટ્રોલ ભરાવો એટલે બાજુમાં પીયુસી વાળો હોય ને પીયુસી હું કઢાવી દે હેડ કઢાઈ દે ઓવા લાય ચાવી લાય મારે યાર કોમ હા કોમ બરાબર પણ યાર જો આ યાદ આવ્યું સુબાન યાદ આવ્યું વીમો એ કઢાયો નહીં યાર વાનો પાછો વીમો એ નહીં કઢાયો ના એ લોચા એટલે તું હાઈવે ઉપર લઈને જોય પોલીસ વાળા પકડ આનો ખોટો દંડ 5000 રૂપિયા દંડ વીમો ના વહી નતો મને કોઈ તકલીફ નહીં લઈ જા પણ ખોટા 5000 તારા ભગાવી પડશે વીમો નહીં ડેડ મારો કોઈ લાખો રૂપિયાનું કોમ હે યાર કરશન તો હમત તો નહીં મુલે વીમો એ કરાવી દો લાય 800,000 રૂપિયાનો વીમો થાય ને હું કરાવી દે કરાવી હવે તાર પેટ્રોલ પીયુસી વીમો બધું કરાવી દો હા બધું તું કરાવી દે મારી વાત વાપર તારી વાત સાચી તારું કોમ થઈ જાય એમાં મને ખુશી હે પણ એક હે ને સિક્રેટ વાત હે કોઈને કહેવા જેવી નથી પણ હવે તું બાઇક લેવા આવ્યો જ છે તો મારે તને કહેવી જરૂરી છે એટલે સિક્રેટ વાત એમાં પાછી આ બાઇક હે ને હા ચોરીનું ચોરીનું ઓહ હું અમદાવાદ ગયો તો ને તે એક ખૂણામાં પડ્યું તો આર્યું લોક ખુલ્લા વાળું ચાવી લાગેલું તે કિક મારીને બમ બમાઈ સીધો હોય લઈને આવતો રહ્યો ચોરીનું બાઇક લઈ જવું જ લઈ જા મને કોઈ વાંધો નહીં પણ પોલીસ પકડશે તને ગાલ દેશે મોય કેટલો વર માટે સજા થાય કોઈ નક્કી નહીં લાખોનો કોમ એમ નહીં પડ્યો રહેશે તારો લઈ જા લઈ જવું તો મને કોઈ વાંધો નહીં તારા કોમ આવતી હોય મારી બાઇક પણ યાર ખોટો તને યાર અંદર જેલમાં ગલાઈને મને શું ફાયદો અલ્યા એ તો વાત સાચી હારો પકડાઈ ગયો તો બધો આરોપ મારા ઉપર આવે તો તાણ યાર હારું હેડ તાણ પછી વાંધો નહીં એ તો હું બીજું ગમે તે કોક એડજસ્ટ કરું હા નકર લઈ જા લઈ જવું તો પણ ખોટું યાર તું જેલમાં જઈ મને એ ના ગમે એટલે હારું હેડ તાણ બાઇક લેવા આયા આ રહ્યું બાઇક સાહેબ જેની પીયુસી નહીં એવું હ ભાઈ ઉતાર નેચા ઉતાર મારો બાઇક જપ્ત કરવાનું હે ચમ સાહેબ બાઇક ની પીયુસી નહીં કને કીધું આ ભાઈએ કીધું પીયુસી વગરનું બાઇક લઈને ફરે તું પોલીસ સાહેબ ને લઈને આવ્યો તાન નહીં તો નહીં આ રહ્યું સાહેબ પીયુસી ઓ લે પીયુસી તો કમ્પ્લીટ થવાની સાહેબ પીયુસી તો કમ્પ્લીટ હશે પણ વીમો નહીં વીમો નહીં ના હા ભાઈ વીમો નહીં ચાલ વીમો નહીં ચાલ બાઇક જપ્ત કરવામાં આવશે આ રહ્યો સાહેબ વીમો 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 કમ્પ્લીટ હલ્યા અલ્યા સાહેબ વીમો તો હશે પણ આ બાઇક જ ચોરેલું એની ચોપડી ચો હા ચાલ ભાઈ હવે તો તું એ જેલમાં હેડે બાઇક ની ચોપડી જો ચોપડી અરે સાહેબ ડિજિટલ ચોપડી હો તારી શું નામ તારું કરશન કરશન હા બરોબર કરશન નું અને ગાડી નંબર લ્યો કમ્પ્લીટ લે આ તો પીયુસી ને ઇન્સ્યોરન્સ ના ચોપડી બધું કમ્પ્લીટ હા અલ્યા કરશન તું તો એમ કેતો તો કશું નહીં ભાઈ બધું અમે તો આની એસઆઈપી એ કરાવી છે સાહેબ એવું હો તાણે દર મહિને 2000 રૂપિયા ભરું બાઇક ના એટલે ખોટો તી ટાઈમ પાસ કર્યો પોલીસ વાળા હંગાત નવરા બે આવી અમે આ દેશમાં કેટલા ગુના થતા હોય કેટલા કેસ પેન્ડિંગ પડ્યા છે ચોરીઓ થાય મર્ડર થાય બળાત્કાર થાય અમે એ બધું કરીએ કે બધા આ રીતના ટાઈમ પાસ કરીએ હે સાહેબ પણ કરશન તું તો યાર મને એમ કેતો તો તારે ગાડી ના આલવી હોય તો પહેલાથી ના પાટે અરે ગાડી ના લાડી ના તું બધું મેલે ઠું તું મને હોય લઈને આવ મારે શું કરવાનું મને એમ કે ચેક 5000 નો મત વકરો થઈ જાય ઓય માર તો બધો ફેરો ફેલ જેવી યાર વાત કરે તું હા લે 500 રૂપિયા લે 500 લે ખાલી હાથે તો ના જાઉં હું બરાબર 500 બરાબર હા? ફેરો પડે ફેરો તો પડે પછી નવરા છીએ અમે વાતો કરે હજી એક ધોકો ચોળો આવો ખોટા યાર નવરા સીધો બરાબર ફૂલો સા
પણ કરશન તાર ના પાડી દેવી હતી કે યાર વ્યવસ્થિત રીતે વેલજી ગાડી નહીં મળે. વ્યવસ્થિત રીતે ના પાડી હોત તો તને ખોટું લાગત. આ ઓના કરતા રિક્ષા કરીને જતો રહ્યો તો 500 રૂપિયા ના બચત. દર વખત લઈ લેવા હેડ્યો આવો અને કોઈ હવે તો પેટ્રોલ પુરાઈ દો. કદી પુરાયું હવે ભોગવ. બાઈક કે ના મળી 500 એ જ્યાં